ફ્રેન્ડ્સ, ઓન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ડબકા ગામે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। પાદરા તાલુકાના ડબકા ગામે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દશામાના વ્રતની 10 દિવસ સુધી ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરી આરતી તેમજ થાળ ભક્તિભાવપૂર્વક કરી હતી અને દશામાની આજે જ્યારે 10મા દિવસે રાત્રે જાગરણ કરી સવારે દશામાની આરતી કરીને દશામાની વિસર્જન કરવા ડબકા મહીસાગર નદીમાં ભાવિક ભક્તો આવ્યા હતા। ત્યારે સૌપ્રથમ દશામાની મૂર્તિની આરતી કરી ત્યારબાદ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જનમાં પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર રહ્યો હતો। એડિટર પ્રકાશ ચૌહાણ મુવાલ। દશામાના 10 દિવસ પૂજા અર્ચના કરીને આજ રોજ ભાવિ ભક્તો મહીસાગર નદી કિનારે વિસર્જન માટે આવ્યા। તેમાં ભારે સંખ્યામાં ભક્તોની ભીડ હતી। આજ રોજ અત્યારે પણ હાલ વિસર્જન ચાલી રહ્યું છે। પોલીસ સ્ટાફનો ખૂબ જ સહયોગથી અને ખૂબ જ સરળતાથી વિસર્જન ચાલી રહ્યું છે। સ્થાનિક આગેવાનો તથા સ્થાનિક ભાઈઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ હાજર છે। તેથી ખૂબ જ સરળતાથી વિસર્જન ચાલી રહ્યું છે અને નાસ્તાની વ્યવસ્થા પણ ખોડિયાર યુવક મંડળ ડબકા દ્વારા કરવામાં આવી છે। એ જોઈને હર્ષની લાગણી અનુભવાય છે। ખૂબ જ સારી રીતે આજે શ્રદ્ધાપૂર્વક ઉત્સવનો માહોલ સર્જાયો છે।